ભાઈ જાગે તો પેલા જોયું તો ઓહો આપણે તો દાઢી બહુ વધી ગઈ, પેલા કાપી પડશે. દાઢી હોરીને આપણે જોવું તો ઓહો આપણે નાઈને તૈયારી થઈ ગયા છે. લેટ્સ ગો. તો અત્યારે જ આવી છે આપણે લગ્નમાં જવા પેલા તો પેટ્રોલ પૂરવું પડશે. પેટ્રોલ ને પૂરી લીધું અને શોર્ટકટ રસ્તો ઉપાડ્યો, સીધો આપણે નીકળ્યા ફાટકે. તો ટ્રાફિક જો મોરો ખટરો આવવા દીધો. પછી તો ઘડીક બેઠા તો અહીંયા પતરા ટપી જાય. પછી તો અમને જો હાલો હવે જમણવાર ચાલુ થઈ ગયું તો જોઈ આવી આપણે, પછી જમી લેવી, પછી ઘર ભેગતા થાવી. પછી તો ના જોયું તો હજી તો કાઉન્ટર નહોતા મુકાણા. પછી તો ના જોયું તો મિલન ભજીયા લઈને આવી કે હાલો સાખું તો કેવા. પછી તો બધા એક ભજીયું સાખ્યું, પણ મેં પણ સાખ્યું. પછી તો હું જોવા જો ભજીયા કોઈ બનાવ્યા. પછી જોયું તો ઓહો નાની દુનિયામાં મોટું નામ છે મકદ્દા. પછી તો જમણવાર પણ ચાલુ થઈ ગયું. પછી મેં પણ ડીશ ઉપાડી અને વાટક્યો ઉપર. પછી તો અમે કઈ માંડવા હેઠે ન બેઠા, કેમ કે તડકો બહુ લાગતો હતો. પછી બધાએ ચાલુ કર્યું ખાવાનું. પછી જમીન તો અમે તો નીકળી જાય, અમારું કઈ કામ હતું નહીં. અહીંયા આવ્યો તો ફાટક બની નીકળ્યું. ફાટક ખુલ્લું તો બે કોર જોવો ગરદી તો જો અહીંથી ના. પછી તો અમે બે ઉપાડ્યો દારૂ નો એક ગ્લાસ, બે જંજીરા નાખી. પછી તો ગ્લાસ પીને પીવું તો ઘર આવી ગયો. પછી હાલો મળવી બીજા બ્લોગમાં.